જે બી વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડ પર છે એમાં ઓડિબલ ટુ ઓલ ઓફ યુ. પછી આપણે શરૂઆત કરીએ. ચલો પરફેક્ટ. હવે ફંડામેન્ટલ રાઇટને થોડું વધારે આજે ભણીએ. લાસ્ટ સેશનની અંદર આપણે પહેલો ફંડામેન્ટલ રાઇટ પૂરો કરેલો હતો, મતલબ કે અનુચ્છેદ 14 થી લઈને 18 સુધીની વસ્તુઓ. અનુચ્છેદ 14 તો કે સમાનતાનો અધિકાર, અનુચ્છેદ 15 તો કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અને જન્મસ્થાનના આધારે ભેદભાવ ઉપર પ્રતિબંધ, અનુચ્છેદ 16 જાહેર રોજગારીની બાબતમાં સમાનતા અને એમાં બી ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, નિવાસસ્થાન, જન્મસ્થાન અને વંશ આટલા આધારિત ઉપર વસ્તુઓ પર ભેદભાવ ઉપર પ્રતિબંધ. પછી એની અલગ અલગ મલ્ટિપલ આર્ટિકલ્સ 15(1) to 15(6) અને સેમ 16(1) to 16(6) આ વસ્તુ આપણે જોયેલી હતી. એના પછી અનુચ્છેદ 17 તો કે અસ્પૃશ્યતા નાબૂદી અને અનુચ્છેદ 18 તો કે ઇલકાબોની નાબૂદી. આટલી વસ્તુઓ આપણે ડિસ્કસ કરેલી હતી. હવે આજે થોડું આગળ ડિસ્કશન કરીશું સેકન્ડ ફંડામેન્ટલ રાઇટ, જેનું નામ છે સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતાના અધિકાર અંતર્ગત કેટલી અનુચ્છેદ છે તો કે અનુચ્છેદ 19 થી લઈ અને 22, 4 જ અનુચ્છેદ છે. પણ આ 4 અનુચ્છેદ જોઈને તમને એવું લાગશે આ તો હમણાં પતી જશે, મતલબ 10-15 મિનિટમાં, પણ પતે એવું નહીં. ઓકે, અનુચ્છેદ 19 ઇટસેલ્ફ ઘણી બધી વિગતો, અનુચ્છેદ 20 ઇટસેલ્ફ ઘણી બધી વિગતો, અનુચ્છેદ 21 સૌથી મોટી બાબત અને અનુચ્છેદ 22 તો કે એમાં બી ઠીકઠાક વસ્તુઓ છે. તો શાંતિથી ડિસ્કશન આપણું શરૂ કરીએ. એક ફ્લોમાં, જે ફ્લોમાં આપણે જઈ રહ્યા છીએ કે જેમાં આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય છે, એ કોન્સેપ્ટને આપણે વધુ ક્લિયર બનાવીએ. ક્લિયર? ચલો તો શરૂ કરીએ. સૌથી પહેલા વાત આવે છે અનુચ્છેદ 19 ની, ધેટ ઇઝ અબાઉટ આર્ટિકલ 19. શેની સાથે જોડાયેલી છે, 1 by 1 બધી વસ્તુઓ જોઈએ તો આપણને ખબર પડશે. પહેલી વાત જુઓ તો કે અનુચ્છેદ 19 એવું કહે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા સાથે સંબંધિત અધિકારોના રક્ષણ બાબત. અભિવ્યક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એને કહેવાય એક્સપ્રેશન. ઓકે, હું જે બી બાબતો વિચારું છું, જે બી મારા માઇન્ડમાં છે, એ બધી વસ્તુઓ એક્સપ્રેસ કરવાની મને શું મળવી જોઈએ? છૂટછાટ મળવી જોઈએ. મને જે છે એ સ્વતંત્રતા મળવી જોઈએ. તો એ જ સ્વતંત્રતા સંબંધિત જેટલા પણ અધિકારો છે વાણી અને અભિવ્યક્તિ સાથે, કે બીજા સેન્સમાં તમે જેમ કે જો ફ્રીડમ જ્યારે આપણે વાત કરીએ, આપણે આખો જે ફંડામેન્ટલ રાઇટ છે અનુચ્છેદ 19 એ તમારો ક્યાંક ને ક્યાંક સ્વતંત્રતા સાથે જોડાયેલો છે. તો સ્વતંત્રતા ઘણા બધા સેન્સમાં હોય. બોલવાની પણ સ્વતંત્રતા હોઈ શકે, અભિવ્યક્ત કરવાની પણ સ્વતંત્રતા હોઈ શકે, ફરવાની પણ સ્વતંત્રતા હોઈ શકે, જ્યાં હું ફરું છું ત્યાં મને સ્થાયી થવાની પણ સ્વતંત્રતા હોઈ શકે. દેન કોઈ પણ વ્યાપાર, ધંધો, રોજગાર કરવાની સ્વતંત્રતા હોઈ શકે, કોઈ બી જગ્યાએ એકઠા થવાની સ્વતંત્રતા હોઈ શકે, મતલબ ભેગા થવાની, સભા કરવાની, જુલુસ કાઢવાની, જાહેર રથયાત્રા કાઢવાની, આ બધી વસ્તુની પણ સ્વતંત્રતા હોવી જોઈએ. સેકન્ડ, સ્વતંત્રતા એ બી હોવી જોઈએ કે મને કોઈ બી ગુનામાં કોઈ દોષિત જાહેર કરે છે તો એની સામે મારી પાસે કયા પ્રોટેક્ટિવ મેજર્સ હોય કે હું મારી જાતને કેવી રીતે બચાવી શકું. કોઈ બી ગુનેગાર હોય, આપણી જ્યુડિશરી સિસ્ટમમાં એક વસ્તુ તમે વિચારો કે કોઈ બી ગુનેગાર હોય તો એ ગુનેગારને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે. ઓકે, કોઈ બી વ્યક્તિ પકડાયો હોય, એ વ્યક્તિ ભલે દેખીતી નજરે તમને ખબર હોય કે આ વ્યક્તિ ગુનેગાર છે, છતાં એ વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો વિકલ્પ છે, કાનૂની વિકલ્પો છે, એની ચર્ચા પણ આપણે આગળ કરીશું. અને સામે એવી પણ સ્વતંત્રતા હોય કે મને કોઈ બી વ્યક્તિ ગમે ત્યારે ઉઠાઈને ધરપકડ કરીને ના લઈ જઈ શકે, ખાસ કરીને પોલીસે મારી ધરપકડ કરવી હોય કે અટકાયત કરવી હોય તો પ્રોપર રીઝન્સ જોઈએ, એના વિના કરી શકે નહીં. તો આ બધી વસ્તુઓની ચર્ચા જે છે એ આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આખું સ્વતંત્રતાનો અધિકાર છે એમાં કરવી પડશે. સ્વતંત્રતા અધિકારમાં ખાસ એક સ્વતંત્રતા એવી પણ છે કે જીવન જીવવાનો અધિકાર. તમે મને બધી સ્વતંત્રતા આપી દો, બોલવાની, હરવા ફરવાની, બધું, પણ જીવન હોય તો હું આ કરીશ ને, એના વિના કેમ કરીશ? ફોર ધેટ આઈ નીડ અ લાઈફ. ઓકે, તો એ જીવન જીવવાની સ્વતંત્રતા પણ એક ભાગ છે તમારી સ્વતંત્રતાના અધિકારનો. ક્લિયર થાય છે આટલી વસ્તુઓ? હવે 1 by 1 ભણવાનું શરૂઆત કરીએ. સૌથી પહેલી આવશે અનુચ્છેદ 19, એની અંદર બી આર્ટિકલ 19(1). હવે તો કે જો આમાં ઘણી બધી વસ્તુઓ શું આવશે તો કે એક હશે કે આપણને જેટલી સ્વતંત્રતાઓ મળે છે એ વસ્તુની વિગતો, પહેલી વસ્તુ આ. સેકન્ડ, આ સ્વતંત્રતા ઉપર ઘણા બધા નિયંત્રણો બી હશે. આ બંને વસ્તુ આપણે જોવાની થશે. સ્વતંત્રતા અને સાથે સાથે સ્વતંત્રતાના નિયમો ઉપર જે નિયંત્રણો છે તે બંને વસ્તુ અલગ અલગ અનુચ્છેદોમાં ડીલ થશે. જેટલી બી સ્વતંત્રતાઓ છે એ ક્યાંક ને ક્યાંક તમને આવી રીતે આપેલી હશે, 19(1)A, 19(1)B, 19(1)C,
19(1)(e) એવી રીતે જે નિયંત્રણો છે એ આવી રીતે આપેલા છે. અનુચ્છેદ 19(2), 19(3), 19(4) એક્સેટ્રા એક્સેટ્રા. ક્લિયર થાય છે? વસ્તુ મગજમાં બેસે છે? તો 1 by 1 એ વસ્તુને આપણે જોઈએ અને એનાલિસિસ કરીએ. સૌથી પહેલા તો કે અનુચ્છેદ 19(1)(a) ઈ કે છે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. મતલબ કે ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. જે વસ્તુ મને બોલવી હોય એની પણ સ્વતંત્રતા અને જે વસ્તુ મારે બોલીને એક્સપ્રેસ કરવું હોય કે વિચારવું હોય એની પણ સ્વતંત્રતા. ઓકે, ઇટ્સ કોલ્ડ એઝ એન ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. ક્લિયર થાય છે? ઓકે, સાથે સાથે તમે આને એ બી જાળવી શકો કે એ બી આની સાથે કનેક્ટ કરી શકો. ઇટ્સ લાઈક ફ્રીડમ ઓર યુ કેન સે થિંકિંગ. ભાઈ મને કોઈક વિચાર આવશે તો વિચાર જ હું એક્સપ્રેસ કરીશ ને. ઓકે, મને કંઈક મગજમાં વિચાર આવ્યો કે યાર દેશમાં જે છે આવી વ્યવસ્થા હોવી જોઈએ. ઓકે, દેશમાં જે છે એ લોકો ઉપર ટેક્સ ફરજિયાત કરવો જોઈએ. મને આવો વિચાર આવ્યો તો એ વિચારને એક્સપ્રેસ કરવાની મારા દેશમાં મને સ્વતંત્રતા છે. સેકન્ડ થિંગ, સરકારે કોઈ ડિસિઝન લીધો હોય, એ સરકારે જે ડિસિઝન લીધો છે કે કોઈ બી યોજના બનાવેલી છે કે કોઈ બી નીતિઓ બનાવી છે, આ નીતિઓને મારે ક્રિટિસાઇઝ કરવી હોય, નિંદા કરવી હોય અને એવું કેવું હોય કે હું સરકારની આ નીતિ સાથે સહમત નથી, મોટા મોટા અવાજ એક ગ્રાઉન્ડ ની અંદર ઉભા રહીને કેવું જોઈએ કે સરકાર તમે કામ ખોટું કર્યું, આવી જો વસ્તુ કરવાની મને સ્વતંત્રતા મળે, સો ઇટ ઇઝ કોલ્ડ એઝ એન એક્સપ્રેસ. મને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. હું વિચારું છું સરકારે ખોટું કામ કર્યું તો હું એક્સપ્રેસ કરું છું. ઓકે, અને એક વસ્તુ તમે માનીને ચાલો કે લોકશાહીની અંદર સૌથી મોટી બાબત એ છે કે તમે કોઈ બી વ્યક્તિને નિંદા કરવાની કે કોઈ પણ વ્યક્તિને જે છે એ પોતાના વિચારો રજૂ કરવાની છૂટ આપો. આ સૌથી મોટી મેટર. લોકશાહીનું સૌથી મોટું પાય, મતલબ લોકશાહીનું સૌથી મોટું માધ્યમ એ જ હોય કે તમે જે છે એ ક્રિટિસિઝમ કરવાની જે છે એ છૂટ આપો. ક્રિટિક્સ હોવા જોઈએ, રાઈટ? અર્થતંત્રમાં એવું નહીં, અરે હા હા સરકાર યાર તમે તો જોરદાર કામ કર્યું, તમે તો ભગવાન હો, જી હુજુર, અરે યાર તમે હતા તો જ આ દેશનો ઉદ્ધાર થયો. નો, ઇટ્સ નોટ લાઈક ધેટ. યુ હેવ ધ રાઈટ ટુ ક્રિટિસાઇઝ. ગવર્મેન્ટને ક્રિટિસિઝમ કરવાની તમને છૂટ હોવી જોઈએ, ત્યારે જ તો લોકશાહી સાચા અર્થમાં ચાલે. અધરવાઇઝ તો જે જી હુજુરી કરવાની હોય તો તાનાશાહીમાં થઈ શકે. ક્લિયર થાય છે? યુ જસ્ટ આમાંથી કોઈને મેં કીધું હતું પછી એમને જોયું હતું નોર્થ કોરિયાની ડોક્યુમેન્ટરી? એનીવન હેવ સીન ધેટ? મસ્ટ વોચ ઇટ. એક વખત આજે રાત્રે જ્યારે જમીને ફ્રી હોય, જમીને આપણે જનરલી કેવું રૂટીન હોય, બધા લોકો જમીને ચાલતા નીકળતા હોય, મતલબ કે ભાઈ એમને જસ્ટ ચક્કર મારે, આટા ફેરા કરે, એક્સેટ્રા એક્સેટ્રા. બધા એવા ન હોય સાવ આળસુક જમીન સીધા બેડ ઉપર જઈને સૂઈ જાય. ઓકે, સૂવું બી ના જોઈએ, રાઈટ? થોડું ચક્કર મારતા રહેવું જોઈએ. તો જ્યારે ચક્કર મારતા હોય ત્યારે કાનમાં ઇયરફોન લગાવી અને આવી બધી વસ્તુઓ જુઓ, નોર્થ કોરિયાની સ્ટોરી જુઓ. ઓકે, આઈ એમ સજેસ્ટિંગ વન યુટ્યુબ ચેનલ ટુ ઓલ ઓફ યુ. એ ચેનલ જે છે એ ખરેખર જોવા જેવી છે. ઇટ્સ અ ફેન્ટાસ્ટિક ચેનલ ફોર ઓલ રિલેટેડ ઇન્ફોર્મેશન. મતલબ કે ઇન્ટરનેશનલ રિલેટેડ ઇન્ફોર્મેશન અને ઘણી બધી વસ્તુઓ જે છે એ આ ચેનલ ઉપર હોય છે. ચેનલનું નામ છે ઇટ્સ કોલ્ડ એઝ ઝેમ ટીવી. એમાંથી કોઈ જોતા હોય તો ઓકે, ઇટ્સ કોલ્ડ એઝ ઝેમ ટીવી. યુટ્યુબ ઉપર છે. બહુ જ વસ્તુ જેમ કે તમને મતલબ વિચારમાં નહીં હોય ને એવા એવા ફેક્ટ એમાં રજૂ કરેલા છે. ઓકે, અને આપણું નોલેજ બેઝ સ્ટ્રોંગ કરવા માટે અને દેશ વિદેશમાં શું શું વસ્તુઓની બાબતો ચાલે છે એ બધી વસ્તુઓ સમજવા માટે આ ચેનલ ઇઝ ટુ ગુડ. ઓકે, જેમ કે મને એક ઇન્ફોર્મેશન ખબર પડી, આઈ એમ જસ્ટ શેરિંગ વિથ યુ, કે આ ચાઇના અને યુએસએ વચ્ચે જે ટેરિફ વોર ચાલતી હતી, હવે ટેરિફ વોરમાં એક પાસું એવું છે કે ચાઇના ઈચ્છે તો બી યુએસએ ઉપર બહુ વધારે કંટ્રોલ રાખી શકે એમ નથી, કે ચાઇના ઈચ્છે તો બી યુએસએની સાથે બહુ વધારે પ્રમાણમાં લડી શકે એમ નથી. એનું કારણ છે, એનું કારણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ જે મને પહેલી વખત ખબર પડી. આજ સુધી મારા ઇતિહાસમાં મને નહોતી ખબર. સિચ્યુએશન મતલબ તમે સાંભળજો તમને મગજના તાર હલી જશે, એના જેવી વસ્તુ છે. ચાઇનામાં જે ખેતી થતી હોય મતલબ લોકોની, તો ચાઇનામાં ખાલી ના ખાલી આખા ચાઇનાના એરિયાનો 13% લેન્ડ જે છે ત્યાં જ ખેતી થાય છે. ઓનલી 13% એગ્રીકલ્ચર લેન્ડ છે. અને ચાઇનાની પોપ્યુલેશન ઇઝ લાઈક 141 કરોડ. ઓકે, 141 કરોડ પોપ્યુલેશન છે. તો ખાલી 13% એરિયા જેવો છે જ્યાં એગ્રીકલ્ચર થઈ શકે એમ છે. ચાઇનામાં મેજોરિટી લોકો સુઅર જે છે એનું ઘોસ્ટ ખાય છે.
ઓકે, સુવર મતલબ આઈ ડોન્ટ નો એને ગુજરાતીમાં આપણે શું કહેતા હોઈશું, બટ જે સુવર છે એ સુવરનું ગોસ્ટ થાય છે. હવે સુવરનું જે ગોસ્ત ખાય કે ગોસ્ત ખાય એની માટે એ લોકો સુવરની ફાર્મિંગ કરવી પડે. મતલબ જેવી રીતે આપણે ત્યાં દૂધ લેવા માટે આપણે ગાયોને પાડવી પડે, ઓકે, કે પછી મતલબ કોઈ બી પ્રકારનું બીફ એક્સપોર્ટ થતું હોય તો એમાં જે કતલખાના કે વોટ્સએવર હોય, એવી રીતે એ લોકો ત્યાં સુવરની ખેતી કરે. મતલબ સુવર હોય એને પાડે, મતલબ જમાડે, અટ્ટા કરે અને પછી એનું ગોસ્ટ ખાય. હવે તો કે સુવરને ખવડાવવા માટે બે વસ્તુ જોઈ. એક કે સુવરને પ્રોટીન જોઈ ખવડાવવા માટે, તો લોકોમાં પ્રોટીન આવે. અને સેકન્ડ થિંગ કે એને શુગર જોઈ. હવે શુગર માટે આપવા માટે તો એને નોર્મલ વસ્તુ આપી દે કે ભાઈ જે બી વસ્તુ ત્યાં ઉગતી હોય આપી દે એટલે એના શરીરમાં ગ્લુકોઝ આવી જાય. જેમ આપણે આપણા શરીરમાં ગ્લુકોઝ કે એનર્જી માટે શું લઈએ તો કે વીટ લઈએ. વીટ કન્વર્ટ થાય, કાર્બોહાઈડ્રેટ્સ કન્વર્ટ થાય શેમાં તો કે શુગરમાં, તો આપણા બોડીને એનર્જી મળી જાય. પણ સામે આપણા બોડીને પ્રોટીન જોતું હોય તો પ્રોટીન જેમાંથી મળતું હોય એ ખાવું પડે. હવે પ્રોટીનનો એક બહુ મોટો સોર્સ છે, દેટ ઇઝ કોલ્ડ એઝ સોયાબીન. ઓકે, ધ થિંગ ઇઝ દેટ કે સોયાબીન જે છે એ સોયાબીન ચાઇનાની અંદર પ્રોડ્યુસ નહીં થતું. અને સોયાબીન જે છે એ બે જ દેશોમાંથી વર્લ્ડમાં ઇમ્પોર્ટ કરી શકાય, મતલબ મેજોરિટી ફાર્મિંગ થતી હોય એ બે દેશમાં, એક છે યુએસએ અને એક છે બ્રાઝિલ. ઓકે, આ બે દેશોમાંથી જ સોયાબીન મળે. હવે યુએસએની ચાઇનાની 141 કરોડની પોપ્યુલેશન, મેજોરિટી લોકો સુવરનું ગોસ્ટ ખાય. તો એ સુવરની ફાર્મિંગ કરવા માટે યુ નીડ સોયાબીન, કે જે વસ્તુ ઉગતી જ નહીં ચાઇનામાં. And they must have to import it from the USA. ઓકે, હવે વિચાર કરો કાલ સવારે યુએસએ સોયાબીન ઉપર વધારે ડ્યુટી લગાવી દે કે સોયાબીન જે છે એ ચાઇનાને એક્સપોર્ટ કરવાની ના પાડ દે, તો આ પોપ્યુલેશનનું શું થાય? ક્લિયર થાય છે? ઓકે, સો ફોર ધેટ રીઝન કે ચાઇના ઉપર એક લિમિટેશન છે, ચાઇનાની એક દુખતી નસ છે. તમે વિચારો, તમે કોઈ પ્રોડક્ટ મતલબ કોઈ વસ્તુનું પ્રોડક્શન છે એ પ્રોડક્શન રોકી દો તો બી એ સચ એટલો બધો કોઈ ફરક ન પડે. તમે ખાવાનો સોર્સ બંધ કરી દો શું હાલત થાય? બટ ચાઇના ઇઝ અ વેરી સ્માર્ટ કન્ટ્રી. એને ખબર હતી કે આવું યુએસએ કોઈક વખત કરી શકે, કે આપણી ઉપર જે છે આવો બેન લગાડી દેશે કે સોયાબીનની જે છે એ આપણને એક્સપોર્ટ બંધ કરી દે, શું કરવાનું? તો ચાઇના એવા ઇન્સેક્ટ ફાઇન્ડ કર્યા, એની ઉપર જે એક્સપેરિમેન્ટ ચાલે છે, એવા કીડા મકોડાઓ ફાઇન્ડ કર્યા કે જેને એ કીડા મકોડાને સુવરને ખવડાવે અને સુવરને પ્રોટીન મળે. The protein which suwar are getting from the soybean is the same protein that will get from the insect. તો એ વસ્તુનો એક્સપેરિમેન્ટ ચાઇનામાં ચાલુ છે, જેથી આ અમેરિકા પાસેથી આ વસ્તુની ઇમ્પોર્ટ કરવી થોડી બંધ કરવી પડે. ઓકે, કારણ કે બહુ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ એને સોયાબીન કરવું પડે છે. અને સોયાબીન ચાઇનામાં તમે કહેતા શકો તો ચાઇનામાં જ ઉગાડવું જોઈએ. ચાઇનામાં ન ઉગાડવા પાછળનું એક કારણ એ છે કે ચાઇનાના લોકોને એનાથી કોઈ બેનિફિટ નહીં થતો. મતલબ ખેડૂતોને 1 એકરમાં જો સોયાબીન ઉગાડે તો એ બહુ ઓછું ઉગે કમ્પેર ટુ બીજી જે ફૂડ આઇટમ્સ ઉગતી હોય તે. એટલા માટે ખેડૂતો જે છે એ ઉગાડતા નહીં. હવે આવું ફેક્ટ વિચારો કોના ધ્યાનમાં હોય, કયા ન્યૂઝપેપરમાં લખ્યું? ઇટ ઇઝ નોટ રિટન એનીવેર. ક્લિયર થાય છે? સમજાય છે? સેકન્ડ થિંગ કે યુએસએના જે પ્રેસિડેન્ટ છે વોઝ રિસેન્ટલી ઇન સમ 3 કન્ટ્રીઝ ટૂર, 3 કન્ટ્રીની ટૂરમાં હતા. કોઈ ખ્યાલ છે? હા, વન ઇઝ કોલ્ડ એઝ સાઉદી અરેબિયા, વન ઇઝ કોલ્ડ એઝ યુએઈ એન્ડ થર્ડ ઇઝ કતાર. ઓકે, તો કતારના પ્રિન્સે જે પ્રકારનું વેલકમ કર્યું અને જે ગિફ્ટ આપીને એ ગિફ્ટ આખી દુનિયામાં સૌથી વધારે ચર્ચામાં છે. તો પ્રેસિડેન્ટ મતલબ જે કતારના પ્રિન્સ છે એમને ગિફ્ટ આપી પ્રેસિડેન્ટને એરક્રાફ્ટ. ઓકે, એરક્રાફ્ટ મતલબ કે પ્રેસિડેન્ટનું એરક્રાફ્ટ ઇઝ અ ટોટલી ડિફરન્ટ વન. નોર્મલ જેવા પ્લેન હોય એવું એરક્રાફ્ટ ના હોય. ઓકે, ઇટ્સ ટોટલી ડિફરન્ટ વન. અને બીજી વસ્તુ એ જાણો કે આખી દુનિયામાં એરપ્લેન બનાવતી ખાલી 2 જ કંપની છે, બંને યુએસએની છે. વન ઇઝ અ બોઈંગ એન્ડ વન ઇઝ અ એરબસ. આ દુનિયામાં બીજી કોઈ કંપની જ નહીં કે જે એરક્રાફ્ટ બનાવતી હોય. આપણા ઇન્ડિયાના જેટલા બી ઇન્ડિગો હોય, સ્પાઇસ જેટ હોય, ઓકે, XYZ જે બી ઇન્ડિયાની એરલાઇન્સ છે કે પછી તમે એર ઇન્ડિયા બી લઈ લો, બધા લોકોએ પોતાના એરક્રાફ્ટ બનાવવા ઓર્ડર તો યુએસએમાં જ આપવો પડે. દેટ ઇઝ અ બોઈંગ એન્ડ એરબસ. 2 જ કંપની બનાવે છે, મોનોપોલી છે. ઓકે, તો એવા બોઈંગ મતલબ યુએસએના પ્રેસિડેન્ટની વિઝિટથી ઇટ્સ લાઈક કે કતારે ઓર્ડર આપ્યો અરાઉન્ડ 150 એરક્રાફ્ટનો બોઈંગને, અને સામે ગિફ્ટ બી આપી યુએસએના પ્રેસિડેન્ટને. તો વિચાર કરો કે ઇન્ટરનેશનલ લેવલ ઉપર આપણે કોકને ગિફ્ટ આપીએ તો શું આપીએ? ઘડિયાળ, સ્માર્ટ વોચ. ઓકે, ધે ગિફ્ટેડ અ એરક્રાફ્ટ. તો મતલબ કે આવી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ તમને ક્યાંથી ખોવા મળે? ધીસ. ઓકે, ઇટ્સ અ ગુડ ચેનલ. તો મતલબ આવું ઘણું બધું નોલેજ જે છે યુ કેન મતલબ આ બધી વસ્તુઓ કેવી છે માઇન્ડમાં આપણે જો સ્ટોર કરીને રાખીએ કે ક્યાંક આપણું નોલેજ એનરીચ કરીએ તો ભવિષ્યમાં આપણને ફાયદો થઈ. યસ,
તો આપણે વાત કરતા હતા કે ભાઈ મારી પાસે જે છે એ ફ્રીડમ ઓફ થોટ એન્ડ એક્સપ્રેશન, જે સ્પીચ, એક્સપ્રેશન, વાતચીત કરવી, એક્સપ્રેસ કરવી, બધી વસ્તુ હોવી જોઈએ. હવે હું એક્સપ્રેસ જે છે એ કયા કયા રીતે કરતો હોય, તો કે એક રાઇટિંગમાં બી એક્સપ્રેસ કરી શકું, મતલબ લખીને બી એક્સપ્રેસ કરી શકું. સેકન્ડ, સ્પીચના માધ્યમથી પણ એક્સપ્રેસ કરી શકું. ઓકે. થર્ડ, કાર્ટૂન્સ, એના માધ્યમથી બી કરી શકું. અત્યારે એક નવી જમાનો આવ્યો છે, દેટ ઇઝ કોલ્ડ એઝ એન મીમ્સ. ઓકે, એના માધ્યમથી પણ હું વસ્તુ ઘણી વખત વ્યંગ કરતા હોય છે ને, વ્યંગ કરતા હોય એને શું કહેવાય ઇંગ્લિશમાં? ઇટ્સ કોલ્ડ એઝ એન સરકાઝમ. ઓકે, રાઈટ. તમને કહે પણ તમને એવું લાગી આવે કે જેની કોઈ હદ નહીં. ઓકે, આપણે ગુજરાતીમાં એને કહેતા હોય ટોન્ટ મારવો, કે ઇંગ્લિશમાં કહેતા હોય ટોન્ટ મારવો. ઓકે, કે મને આ ટોણા મારે છે. સો ઇટ્સ કોલ્ડ એઝ એન સરકાઝમ. તો સરકાઝમ પણ એક વસ્તુ છે કે કોઈ વસ્તુનું ક્રિટિસાઇઝ કરવાનું, કે ક્યાંક પોતાની અસહમતિ દર્શાવવાનું. પછી તો કે યાર હું તો જે છે એ મૌન રહીને પણ એક્સપ્રેસ કરી શકું કે હું અસહમત છું આ વાતથી. ઘણી વખત તમે જોતા હશો કે લોકોની મૌન રેલી નીકળે, રાઈટ, કે કાંઈ બોલવાનું નહીં, શાંતિથી જે છે એ જતું રહેવાનું, પોતાનો વિરોધ દર્શાવવાનો. ગાંધીવાદી સિદ્ધાંત. ક્લિયર થાય છે? તો આ બધા રસ્તાઓ છે કે જેના માધ્યમથી હું શું કરી શકું, તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભોગવી શકું, ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનને ભોગવી શકું. તો મારા દેશનું બંધારણ મને છૂટ આપે છે કે જે પણ પ્રકારે મારે વાણી કરવી હોય, કે જે પણ પ્રકારનું એક્સપ્રેશન કરવું હોય હું કરી શકું. પેલી વસ્તુ આ થઈ ગઈ, આ મગજમાં બેઠી. કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? ઓકે. હવે એનાથી આગળ વસ્તુ એક વિચારો. એનાથી આગળ વસ્તુ એ છે કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એ સંપૂર્ણ નથી. ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટ. કોઈ પણ સ્વતંત્રતા, જેટલા બી અધિકારો આપણે આગળ જોઈશું, એ કોઈ પણ સ્વતંત્રતા સંપૂર્ણ નથી. બધી સ્વતંત્રતાઓ ઉપર આપણે નિયંત્રણો લગાવેલા છે, મતલબ કે લિમિટેશન્સ. બીકોઝ બોલવાની અને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા હોય માપમાં હોવી જોઈએ. આપણે કોઈ વ્યક્તિ આપણે જ્યારે ઝઘડો થાય ત્યારે બોલે, ન બોલવાનું બોલી જાય તો આપણે કહું કે ભાઈ માપમાં રહેજે, ઓકે, વ્યવસ્થિત રીતે બોલ, તું તારી લિમિટ ક્રોસ ના કર. વી આર સેઇંગ ધેટ. સો ઇન ધ સેમ વે વાણી અને અભિવ્યક્તિની જે સ્વતંત્રતા છે એના સંદર્ભે પણ ઘણા બધા રિસ્ટ્રિક્શન્સ છે. ઓકે, એની ઉપર બી ઘણા બધા શું છે? નિયંત્રણો છે. તો એ નિયંત્રણો કયા કયા આધારે લગાવી શકીએ? તો કે જો આ બધા જ નિયંત્રણો અહીંયા આપેલા છે, વન બાય વન જોઈએ. પેલું નિયંત્રણ તો કે દેશ કે રાજ્યની સુરક્ષા. ઓકે, તમારા દેશની સુરક્ષા જો ખતરામાં હોય અને તમે જે છે એ કોઈ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એ બોલી દો કે જેનાથી તમારા દેશને નુકસાન થઈ શકે, કે તમે જેનાથી તમારા દેશની સિક્યોરિટી ઉપર મતલબ જોખમ આવી જાય, તો એ વસ્તુની ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન આપણને નથી. જેમ કે આ પાકિસ્તાન સાથે એસ્કેલેશન થયું હતું, હવે આ સમયમાં આપણે આપણા દેશમાંથી કોઈ વ્યક્તિ એવી માહિતી આપે, રાઈટ, કે જેનાથી આપણા દેશની સુરક્ષા જોખમાય, તો એવા પ્રકારની ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન છે નહીં. તમે ટ્વિટર ઉપર કે કોઈ બી જગ્યાએ, ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર કોઈ બી જગ્યાએ એવો વિડીયો પોસ્ટ કરી દો કે જે આર્મીની કોઈ ગતિવિધિઓ કે આર્મીની કોઈ એક્ટિવિટીઝ દેખાડતા હોય, કે આર્મીનું કોઈ કન્વર્ઝેશન છે એ વાયરલ કરી દો, તો તમે એક્સપ્રેસ કરી દીધું આ બધી વસ્તુઓ, પણ એનાથી દેશને શું થયું? નુકસાન. દેશની સુરક્ષા જોખમાય. તે વસ્તુ ઉપર શું થાય? એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન ઉપર નિયંત્રણ લાગી શકે. સેકન્ડ, વિદેશી રાજ્યો સાથેના મૈત્રીપૂર્ણ સંબંધો. હવે આ વસ્તુને સમજો તમે. માનો આપણા દેશ, મતલબ કોઈ દેશ સાથે આપણા બહુ ફ્રેન્ડલી રિલેશન છે. લેટ્સ સે વી ટેક એન એક્ઝામ્પલ ઓફ યુએસએ. માની લો ઘણી વખત કેવું થતું હોય ખબર છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર આ બધી વસ્તુઓ બહુ ચાલતી હોય કે ઇન્ડિયા એન્ડ યુએસએ આ બંને વચ્ચે સારા સંબંધો છે. ઓકે, ગુડ રિલેશન્સ. નાવ આપણે અને યુએસએ સાથે કોઈ ડીલ થઈ રહી છે. લેટ્સ સે આપણે ઇન્ડિયા અને યુએસએ વચ્ચે એક આર્મ ડીલ થઈ છે કે જેની અંદર યુએસએ જે છે આપણને શસ્ત્રો આપવાનું છે અને બહુ સસ્તા ભાવમાં આ ડીલ થઈ. રીઝન આપણે ફ્રેન્ડલી રિલેશન છે પ્રેસિડેન્ટ સાથે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે યુએસએ નું જે રાઇવલ છે એ રાઇવલ છે શું? રશિયા. રશિયા ઈચ્છતું નથી કે આવી ડીલ થાય. રશિયાને જેલેસી ફીલ થાય કે આવું રીતે ઇન્ડિયા કેમ એમની પાસે લઈ લે, કે અમારી પાસે લો. તો રશિયા શું કરે? તો કે ઘણી વખત એવું કરતા આપણા દેશની અંદર એવા મીડિયા હાઉસીસ કે આપણા દેશની અંદર એવા સોશિયલ એક્ટિવિસ્ટ કે આપણા દેશની અંદર કોઈ એનજીઓ હોય એને પૈસા આપે, એને એમ કે તમે યુએસએને બદનામ કરો, તમે યુએસએના પ્રેસિડેન્ટ વિશે જે છે ખોટું ખોટું લખો. ઓકે, તો શું કરે રશિયા? આવા માણસોને ભારતમાં જે છે એક્ટિવ કરે. ભારતના જ લોકો એ યુએસએના પ્રેસિડેન્ટ વિશે શું કરે? તો કે નિંદા કરે, ખોટી ખોટી વાતો ફેલાવે કે આવી ડીલ ના હોય, બહુ મોટો ભ્રષ્ટાચાર થયો, આને બહુ મોંઘા ભાવમાં વેચ્યું, આવી રીતે ના હોય, એક્સેટ્રા એક્સેટ્રા. યુએસએના પ્રેસિડેન્ટની નફરત ફેલાવે. યુએસએના પ્રેસિડેન્ટ આ જોવે, એ એમ કે સારું, એક તો હું તમને સસ્તા ભાવે આપું છું, ઓકે, તમારી સારી ડીલ કરું છું, તમારા જ લોકો મને બદનામ કરે છે.
ઓકે, તો આનાથી શું થાય તો કે ભારત દેશના જે મૈત્રીપૂર્ણ સંબંધો છે અન્ય દેશ સાથે બગડે. ક્લિયર થાય? તો આવી વસ્તુ ન થાય એના આધારે પણ તમે શું કરી શકો તો કે લિમિટેશન્સ લગાવી શકો ફ્રીડમ ઓફ સ્પીચ ને. થર્ડ, લોક વ્યવસ્થા. લોક વ્યવસ્થાને ઇંગ્લિશમાં કહેવાય પબ્લિક ઓર્ડર. પબ્લિક ઓર્ડરનો મતલબ એવો છે કે તમે કોઈ પણ પ્રકારનું એવી રીતે એક્સપ્રેસ ના કરી શકો કે સ્પીચ ના આપી શકો જેનાથી જાહેર વ્યવસ્થા જોખમાય. તમે પોતે એક લીડર છો તો એવું ન કહી દો એક કામ કરો, બહુ મોટો હાઈવે છે બરોડા એક્સપ્રેસ હાઈવે, આખો જામ કરી નાખો. ઓકે, આપણે સરકારનો વિરોધ કરવાનો છે, બધા વાહનો રોકી લ્યો. આનાથી શું થાય? લોક વ્યવસ્થા જોખમાય. એમ્બ્યુલન્સ જાતી હોય એને તકલીફ પડે, બીજા માલ સામાન પહોંચાડવાનો હોય એને તકલીફ પડે, તો આખી લોક વ્યવસ્થા શું થાય? જોખમાય. બીજું તમે એમ કહો કે ચલો બધા રેલી કાઢીને બધા ઉભા રહી જાય, કોઈ ક્યાંય ખસવાનું નથી. ઓકે, આપણે જે છે વિરોધ દર્શાવવાનો છે, તમે વિરોધ દર્શાવો, પણ એનાથી આખી લોક વ્યવસ્થા શું થાય છે તો કે જોખમાય થાય છે. ક્લિયર? તો એ વસ્તુ બી અલાઉડ છે નહીં. પછી શિષ્ટાચાર અને નૈતિકતા. ઇટ ઇઝ કોલ્ડ એઝ એન એથિક્સ એન્ડ મોરાલિટી. ઓકે, કે પછી આપણે એને ડિસિપ્લિન બી કહી શકીએ. મોરાલિટી મતલબ એવો છે કે એથિક્સ અને મોરાલિટી એવું કે છે શું સાચું છે અને શું ખોટું, શું યોગ્ય છે અને શું અયોગ્ય, એની વ્યક્તિ આપણને ખબર હોવી જોઈએ. કોઈ વ્યક્તિ એવી રીતે પ્રચાર એવું ન કરી શકો કે જે અયોગ્ય બાબત હોય. એક એક્ઝામ્પલ તમને આપું. તમે જે છે કોઈ લીકર કે દારૂ એની કોઈ દિવસ એડવર્ટાઇઝમેન્ટ ક્યાંય બી ટીવી ચેનલમાં કે એકેય પેઇડ મીડિયામાં ક્યાંય નહીં જોવો. નોટ ઇન અ પોસ્ટર, નોટ ઇન અ ટીવી, નોટ ઇન અ ન્યૂઝપેપર, ક્યાંય જ નહીં જોવા મળે. રીઝન શું? કે ભાઈ પીવી કઈ યોગ્ય બાબત છે નહીં. ક્યાંક ને ક્યાંક આપણા સમાજના બાબતે અયોગ્ય બાબત છે. મતલબ લિમિટ વાળી વસ્તુ અલગ છે, પણ ગાંડાની જેમ વસ્તુ લોકો કરે તો એ શું થાય? સમાજ માટે જોખમી બાબત છે. બીજી વસ્તુ કે વ્યક્તિના સ્વાસ્થ્ય માટે આખી જોખમી બાબત. મતલબ તમે એટલા લેવલમાં જે છે એવી રીતે દારૂ પીતા હોય, ઓકે, તો તમારા સ્વાસ્થ્ય માટે તો શું છે? નુકસાનકારક છે. હવે તમે કોઈ જગ્યાએ કોઈ કંપની જે છે એ કંપની પ્રમોટ કરે કે ભાઈ અમારી દારૂ પીવો તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, તો એ નૈતિક રીતે તો શું છે? અયોગ્ય. મોરલિટી તો એ યોગ્ય નથી. મોરલિટી ઇઝ રોંગ. ઓકે, તો એવી રીતનું ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન બી ના થઈ શકે કે જે અયોગ્ય હોય. ક્લિયર થાય છે? પછી આવે ન્યાયાલયની અવમાનના. ન્યાયાલયની અવમાનનાને બીજા શબ્દોમાં કહેવાય કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ. મતલબ શું છે કે ન્યાયાલયે કોઈ પણ પ્રકારનો આદેશ આપ્યો હોય અને તમે બહુ મોટા અવાજે એમ કહો ભાઈ ના ના ન્યાયાલય આજે કીધું છે એ કાંઈ માનવાનું નથી, આને કહેવાય ન્યાયાલયની અવમાનના. તમે ન્યાયાલયની અવગણના કરી. ઓકે, ન્યાયાલયે આદેશ આપ્યો, બધા લોકોએ શું કરવું પડે? માનવો જ પડે ફરજિયાત. તમે માનતા નથી, ઇટ મીન્સ એને શું થયું? ન્યાયાલયની અવમાનના. તો આના આધારે બી તમારી ફ્રીડમ ઓફ સ્પીચ ઉપર શું થઈ શકે તો કે રોક લાગી શકે. પછી તો કે કોઈની માનહાનિ તમે કરો, જેને કહેવાય ડેફેમેશન. ડિફેમેશન બી કહેવાય છે. ઘણી જગ્યાએ તમે જોતા હશો કે ભાઈ ડિફેમેશનનો કેસ દાખલ કરી દે, માનહાનિનો કેસ દાખલ કરી દે. જેમ કે તમે કોઈ કંપની વિરુદ્ધ ન્યૂઝ ફેલાવો. ઓકે, હવે તમે કંપની વિરુદ્ધ ન્યૂઝ ફેલાવો અને એની જે મતલબ કંપનીમાંનો શેર બજારમાં લિસ્ટેડ છે, તમે કંપની વિરુદ્ધ ન્યૂઝ ફેલાવો તો કંપનીના શેરમાં શું થાય? ધડામ કરતો ઘટાડો થઈ જાય. બધા લોકો વેચવા માંડે ખોટી ન્યૂઝ અને અફવાને કારણે. વચમાં અદાણીનો કેસ થયો હતો. ઓકે, બહુ બધી અફવાઓ ફેલાઈ, બધા લોકોએ શું કરી નાખ્યા? શેરના ભાવ વેચી નાખ્યા. કંપની કેવડી મોટી નુકસાની ગઈ. તો કંપનીની ઇમેજ ખરાબ થાય, ખરાબ કરવા બદલ બી વ્યક્તિને શું કરી શકાય તો કે સજા કરી શકાય. એવી રીતે અહીંયા રાષ્ટ્રની બાબત આવે કે રાષ્ટ્રની કોઈ માનહાનિ થાય એવા પ્રકારની વસ્તુઓ તમે કરી શકો નહીં. તે માનહાનિના આધારે બી કોઈ બી વ્યક્તિ ઉપર શું કરી શકાય તો કે ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશન ઉપર નિયંત્રણ લગાવી શકાય. પછી તો કે ગુના માટે ઉશ્કેરવા. તમે કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે, જે કાયદાની નજરમાં કે કાયદાનું ઉલ્લંઘન છે એવું કરવા માટે તમે કોઈને ઉશ્કેરી ના શકો. જેમ કે તમે મોટા લીડર હોય ને તમારા સરકારની વિરોધ દર્શાવો હોય તો તમે એમને કહી શકો કે ચલો ભાઈ બધા ભેગા થઈ પથ્થર લઈને આવજો, આપણે પાર્લામેન્ટ ઉપર પથ્થર ફેંકવાના છે. ઓકે, તમે એવું ના કહી શકો કે ભાઈ બધા લોકો ભેગા આવો, આપણે સરકારી બસ જેટલી છે કે સરકારી વાહનો છે ને સળગાવવાના છે. આ પ્રકારની વસ્તુઓ તમે કરી શકો નહીં. કોઈ વ્યક્તિને ગુનો કરવા માટે ઉશ્કેરી શકો નહીં. તમે એમ ન કહી શકો ભાઈ આપણે બધાને પ્રાઇમ મિનિસ્ટર સાથે તકલીફ છે ને, એક કામ કરો બધા આવો, હાથમાં પથ્થર લઈને આવજો, જેવો પ્રાઇમ મિનિસ્ટરનો કાફલો જાય કે એની ગાડી જાય તો બધા ગાડી ઉપર પથ્થર મારજો. આવા પ્રકારની વસ્તુ તમે કરી શકો નહીં. ક્લિયર થાય છે? તો એવી વસ્તુ અલાઉડ નથી. અને બીજી વસ્તુ, ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતા. દેશ તોડવાની બાબત હોય એવી વસ્તુઓ તમે તમારા સ્પીચના માધ્યમથી ન કહી શકો. જેમ કે થોડા સમય પહેલા એક વ્યક્તિ હતો, એને પકડી લેવામાં આવ્યો. નામ હતું એનું અમૃતપાલ. કેવા પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો તો કે ખાલિસ્તાની પ્રવૃત્તિ.
ઓકે, કે ભાઈ દેશને તોડવાની બાબત કરતો હતો, જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા એટલે કે યુનિટી અને ઇન્ટિગ્રિટી ઉપર સવાલ આવી ગયો હતો. એવી રીતે લોકોને ભેગા કરતો હતો કે આપણે જે છે એ અલગ આખો પંજાબ પ્રદેશ માંગીએ, પંજાબ દેશ માંગીએ, જેને ખાલિસ્તાની મુવમેન્ટ કહેવાય છે. ઓકે, આપણે આવું કરીએ સરકાર પાસેથી તો શું થયું? લોકોને ભડકાવાની વાત થઈ, લોકોને ઉશ્કેરવાની વાત થઈ કે જેનાથી દેશનું સાર્વભૌમત્વ અને અખંડિતતા જોખમાય છે. તો આવા પ્રકારની પ્રવૃત્તિ બી કોઈ વ્યક્તિ કરતું હોય પોતાની સ્પીચના માધ્યમથી, તો એ વસ્તુ બી અલાઉડ નથી. ક્લિયર થાય છે? સમજાણી એ વસ્તુ, બધી જ વસ્તુઓ. મતલબ એક કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, અને સેકન્ડ થિંગ શું? એની ઉપરના નિયંત્રણો. ઓનલાઈન વિદ્યાર્થીઓ, એવરીવન ઇઝ ગેટિંગ ધીસ? બોલો ભાઈ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? એક વખત શાંતિથી આ બધા જ જેટલા બી આધારો છે. હવે જો એક વસ્તુ યાદ રાખજો, જે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના નિયંત્રણો છે એને જ લાગુ પડે. આગળ બીજી જે વસ્તુ આવશે એના નિયંત્રણો અલગ હશે. ઓકે, તો તમને એવું એમને કહી દે હરવા ફરવાની સ્વતંત્રતા, એની અંદર ભારતનું સાર્વભૌમત્વ અને અખંડિતતાના નિયંત્રણનો સમાવેશ થાય, તો દેટ ઇઝ રોંગ. એ હું તમને આગળ દેખાડીશ કે કોની ઉપર બીજા કયા નિયંત્રણો છે. ક્લિયર? આના ખાલી અહીંયા સુધી જ લિમિટ રાખજો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નિયંત્રણો, તો કે આટલા આધાર ઉપર: દેશની સુરક્ષા, વિદેશી રાજ્યો, લોક વ્યવસ્થા, શિષ્ટાચાર, ન્યાયાલયની અવમાનના, માનહાનિ, ગુના માટે ઉશ્કેરવા અને સાર્વભૌમત્વ અને અખંડિતતા. આટલી વસ્તુ ઉપર જ લાગુ પડે. ઓનલાઈન વિદ્યાર્થીઓ એક વખત જોઈ લો ભાઈ. કોઈ બી વિદ્યાર્થીઓનો કોઈ બી ડાઉટ હોય તો પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. ઓનલાઈન સ્ટુડન્ટ્સ, ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ, પ્લીઝ ફીલ ફ્રી ટુ આસ્ક. સમજાય છે ભાઈ? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો કોઈ બી વિદ્યાર્થીને? કાંઈ ના સમજાતું હોય એવું? બે વસ્તુ હોય, આની પહેલા મેં કીધી હતી ને, જ્યારે તમે હા પાડો ત્યારે. એક કે બધું સમજાતું હોય, બીજું કાંઈ ના સમજાતું હોય. બે કિસ્સા જ હોઈ શકે. આપણે એવું માનીને ચાલે કે પેલો કિસ્સો જ હોય, બધું સમજાતું હોય, બધું મગજમાં જે છે જાતું હોય. જો આ વસ્તુ હોય એકવાર અત્યારે મગજમાં જતી રહેશે, પણ આગળ જતા એને પ્રશ્નો સાથે કોરિલેટ કરવું અને સંલગ્ન કરવાની જવાબદારી તમારી છે. એ વસ્તુ શીખવી પડશે. અને એ વસ્તુ આપણે જ્યારે આગળ પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ ને બધી વસ્તુઓ જોઈશું તો જ આપણને સમજાશે. ક્લિયર થાય છે? તે વસ્તુ ખાસ કરીને નોટ ડાઉન કરી રાખજો. ચલો આગળ વધીએ. શુડ વી મૂવ હેડ? ઓકે, તો આ પહેલો અધિકાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા કે સ્વતંત્રતાના અધિકારની અંદર અનુચ્છેદ 19 નો પહેલો અધિકાર શું? તો કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એનાથી આગળ વધીએ. હવે વસ્તુ આવશે અનુચ્છેદ 19(1)(b). અનુચ્છેદ 19(1)(b) શેની સાથે જોડાયેલું છે? તો કે જોડાયેલું છે શાંતિપૂર્વક તથા હથિયાર વિના એકઠા થવાની સ્વતંત્રતા. પેલી વસ્તુ આ શાંતિપૂર્વક મતલબ કે પીસફુલી. ઓકે, હથિયાર વિના મતલબ કે વિધાઉટ આર્મ્સ. તો જો તમારે એકઠા થવું હોય તો એકઠા થવાની સ્વતંત્રતા છે, પણ બે વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. શું? એક તો શાંતિપૂર્વક થવાનું, અને બીજું કોઈ પણ પ્રકારના હથિયાર વિના થવાનું. બે રીતે તમે એકઠા થઈ શકો. એ થવાની તમને શું છે સ્વતંત્રતા. તમારે કોઈ બી મીટિંગ બોલાવી હોય, સભા બોલાવી હોય, વિરોધ પ્રદર્શન કરવું હોય, આંદોલન કરવું હોય, જી કરવું એ કરો. બધી વસ્તુ તમને કરવાની છૂટ છે. બટ વિથ ધીસ ટુ કન્ડિશન, કે તમે ભેગા થાવ તો ત્યાં કોઈ પણ પ્રકારના હો હલ્લો અને કોઈ પણ પ્રકારની અશાંતિ અને લોક વ્યવસ્થા જોખમાય એવી સ્થિતિ ન થવી જોઈએ. સેકન્ડ, હથિયાર વિના થવાનું. એવું નહીં બધા AK-47 લઈને ભેગા થાય. ઓકે, તો એ વસ્તુ કરવાની છૂટ નથી. બીજી વસ્તુ, આની ઉપર કયા નિયંત્રણો છે? તો કે તમે ક્યારે ભેગા થઈ શકો અને ક્યારે ભેગા ન થઈ શકો. તો કે જો નિયંત્રણો એ દર્શાવે છે કયા કયા કિસ્સામાં તમે ભેગા ન થઈ શકો. જો તમે ભેગા થાવ અને એનાથી ભારતની એકતા અને અખંડિતતા જોખમાય તો એ વસ્તુ અલાઉડ નથી. અને સેકન્ડ, તમે ભેગા થાવ ને લોક વ્યવસ્થા જોખમાય તો એ બી અલાઉડ નથી. એકતા અને અખંડિતતા જોખવાની બાદ હતું. તમે એમ ના કહી શકો ચલો આપણે મીટિંગ ભરીએ, મીટિંગ ભરીને એ વસ્તુ વિચારીએ કે આપણે ભારત દેશમાંથી છૂટું કઈ રીતે થવું. યુ કેન નોટ મીટ ફોર ધેટ. એવું. અને જ્યારે બી તમે એક વસ્તુ વિચારો કે જ્યારે બી તમારે કોઈ પણ સભા કરવી હોય સો યુ નીડ અ પરમિશન, મતલબ કે તમારે મંજૂરી જોઈએ. કોની પાસેથી? તો કે પોલીસ પાસેથી. આ વસ્તુ હંમેશા હોય. કોઈ બી તમારે આંદોલન કરવું હોય કે તમારે કોઈ બી જગ્યાએ સભાનું આયોજન કરવું હોય તો તમારે ત્યાંનું જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે, પોલીસ એડમિનિસ્ટ્રેશન, એની પાસેથી મંજૂરી જોઈએ. એ તમને મંજૂરી આપે પછી જ તમે બેસી શકો. તમારે જ્યારે એને તમે રિક્વેસ્ટ કરવા માટે જાઓ ત્યારે દેખાડવું પડે કે શેના માટે તમે ભેગા થાવ છો. ક્લિયર થાય છે? જો એ તમને મંજૂરી આપે, એમને લાગે કે આનાથી જે છે એ ભારતની એકતાને અખંડિતતાને કોઈ નુકસાન નથી, લોક વ્યવસ્થાને કોઈ નુકસાન નથી, તો જ તમને ભેગા થવા દે. બાકી તમે જોતા હશો ઘણી વખત આંદોલન કે વિરોધ પ્રદર્શનો કરવામાં આવતો હોય, પોલીસ ઉપાડીને વેનમાં નાખીને જતી રહી. ક્લિયર થાય છે? પ્રશ્ન શું છે? એ વેનમાં નાખીને ક્યાં જતી રહી? કોઈ ખબર છે ક્યાં જતી રહી? પોલીસ સ્ટેશન. પછી
એનીથિંગ એલ્સ? સામાન્ય રીતે શું કરતો હોય, બધાને ભેગા કરી વેનમાં નાખે, 2-4 કિલોમીટર દૂર મૂકી આવે, ત્યાં જઈને ઉતાર દે, સિમ્પલ, બીજું કશું જ નહીં હોતું. એની ઉપર સામાન્ય રીતે કેસ કેવું દાખલ કરતા નથી. બહુ ખરાબ સિચ્યુએશન હોય, કારણ કે યાર એક વખત છાપે ને એક વખત કોકના ઉપર કેસ થાય, ઇટ મીન્સ એના જીવનને જે છે એ બહુ ખરાબ રીતે ભૂગશે. જેમ કે માનો કોઈ વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય તો પોલીસ એને પકડીને એની ઉપર FIR નાખે તો ઓલો ફોર્મ ના ભરી શકે. ખબર છે ને? તૈયારી કરતા હોય કે જે વ્યક્તિ ફોર્મ ભરે એની ઉપર કોઈ પણ ગુનો ના દાખલ થયેલો હોય છે. વિચાર કરો, પોલીસ આવું એક્સ્ટ્રીમ સ્ટેપ લઈ શકે. જો એક્સ્ટ્રીમ સ્ટેપ લે તો ઓલાના કરિયર ઉપર બહુ ખરાબ અસર થાય. ક્લિયર? એટલે શું કરે, ભેગા કરીને બધાને વેનમાં ભરે ને આગળ જઈને 2-4-5 કિલોમીટર દૂર મૂક્યા અને ત્યાંથી બધું સાફ થઈ જાય. સિમ્પલ, આવી રીતની રસ્તો હોય. તો વસ્તુ એ છે કે શાંતિપૂર્વક અને હથિયાર વિના જે છે તમે એકઠા થઈ શકો. તમે જે એકઠા થાવ છો, સભા ભરો છો, કે જે બી વસ્તુની પ્રવૃત્તિઓ કરો છો સામૂહિક રીતે, એનાથી દેશની એકતાને અખંડિતતાને કોઈ જ નુકસાન ના થવું જોઈએ. સેકન્ડ, લોક વ્યવસ્થા ન જોખમાવી જોઈએ. તમારી મીટિંગથી બીજા લોકોને તકલીફ થાય કે બીજા લોકોને અડચણ થાય. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? એક વખત હમણાં સિચ્યુએશન તમે જોયું તો તમને ખબર હશે કે એક વિડીયો આવ્યો હતો. વિડીયોમાં એવું હતું કે એક વ્યક્તિ જે છે એ આગળ કારમાં જતો હતો, પાછળથી એમ્બ્યુલન્સ જે છે એ કન્ટિન્યુ હોર્ન મારે. સામાન્ય રીતે એક વ્યક્તિ કે નાગરિકની ફરજ છે કે એમ્બ્યુલન્સને રસ્તો દેવો. એ વ્યક્તિ આગળ ના જાય, પકડ્યો પોલીસે. તો એ કે મારા ગાડીમાં ગીત ચાલતા હતા એટલે મને ખબર નથી કે પાછળથી એમ્બ્યુલન્સ હોર્ન મારે. ઓકે, તો વસ્તુ વિચાર કરો કે તમારી કારણે બીજા લોકોને અડચણ થાય, ધીસ ઇઝ નોટ અ ગુડ. તો એટલા માટે જે છે એ તમને કરવાની સ્વતંત્રતા બધું, પણ આ વસ્તુઓને ધ્યાનમાં રાખીએ. ક્લિયર? એના પછી અનુચ્છેદ 19(1)(c) એ શું કહે છે કે તમે જે છે એ કોઈ પણ પ્રકારનું મંડળ, કોઈ પણ પ્રકારનું સંઘ કે સહકારી મંડળી જે છે એ સ્થાપી શકો. મતલબ તમે જે છે એ સહકારી મંડળી બનાવી શકો, કોઈ સંઘ બનાવવું હોય સંઘ બનાવી શકો, કોઈ મંડળ બનાવવું હોય મંડળ બનાવી શકો. આપણે સામાન્ય રીતે ઘણી વખત જે છે ઘણા બધા એસોસિએશન્સ જોતા હોઈએ છીએ. વ્યાપારીઓનું એસોસિએશન હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, ઓકે, બધા મજૂરો હોય, સંગઠન હોય. તો બધું જ સંગઠન કે બધી જ બાબતો જે છે તમને બનાવવાની શું છે, સ્વતંત્રતા છે. તમે બનાવો, બટ અગેન એમાં નિયંત્રણો છે. શું નિયંત્રણો? તો કે પેલું, તમારું જે સંઘ છે, મંડળ છે, તમારી મંડળી જે છે એ લોક વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની અડચણ ના ક્રિએટ કરે, કોઈ પણ પ્રકારનો ડિસ્ટર્બન્સ ના ક્રિએટ કરે. સેકન્ડ, નૈતિકતામાં ચૂક ન થવી જોઈએ. મતલબ તમારું સંગઠન યોગ્ય કામ કરતું હોવું જોઈએ. યોગ્ય કાર્ય સાથે સાથે કાયદેસર કાર્ય જે છે એ કરતું હોવું જોઈએ. અને તમારા સંઘ કે મંડળથી જે છે એ દેશની એકતા અને અખંડિતતાને કોઈ પણ પ્રકારનું જોખમ થવું જોઈએ નહીં. ક્લિયર થાય છે? જો આવું થાય તો તમારા મંડળ, સહકારી મંડળી કે સંઘ ઉપર જે છે એ રોક પણ લગાવી શકાય. ક્લિયર થાય છે? ઓકે, જો નૈતિકતામાં ચૂક એટલે શું? તમે સંઘ કે મંડળ બનાવીને એમ ન કહી શકો ચલો આપણે બધા ભેગા થઈને ડ્રગ્સ બનાવીએ. ઓકે, વિચ ઇઝ નોટ અલાઉડ, ગેરકાયદેસર છે. તો એ વસ્તુ તમે ના કરી શકો. થર્ડ, એવું સંગઠન ના બનાવી શકો કે ભાઈ તમે જે છે જેનાથી દેશની એકતા અને અખંડિતતા નુકસાન થાય. ઓકે, તમે એવું ના કહી શકો ભાઈ ચલો હવે આપણે જે છે એ દેશથી આઝાદ થવું છે તો ઇન્ડિયા લિબરેશન પાર્ટી બનાવીએ. નોટ અલાઉડ. ઓકે, આપણો દેશ આઝાદ જ છે, હવે એમાંથી કઈ આઝાદી ના લેવાની હોય. ક્લિયર થાય છે? તો એવું તમારું મંડળ કે સંઘ હોવું જોઈએ નહીં. ટૂંકમાં તમે જે બનાવો યોગ્ય કામગીરી હોવી જોઈએ, કાયદેસર કામગીરી હોવી જોઈએ, અને એનાથી કોઈ પણ પ્રકારની લોક વ્યવસ્થામાં નુકસાન ના થાય, નૈતિક હોવું જોઈએ. અને થર્ડ તો કે એકતાના અખંડિતતાને પણ નુકસાન થવું જોઈએ નહીં. એક વખત શાંતિથી આ બંને વાંચી લો. અત્યાર સુધી કેટલી વસ્તુ આપણે વાંચી? એક, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. સેકન્ડ, શાંતિપૂર્વક હથિયાર વિના એકઠા થવાની. અને થર્ડ, સંઘ કે મંડળ કે સહકારી મંડળી સ્થાપવાની. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ વાંચી લો. ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ. ડન? આગે बढ़े? शुड वी मूव ऑन? मतलब हाँ, બંને. ઇટ્સ ઓલ અબાઉટ ધી આર્ટિકલ 19(3). સોરી, ધીસ ઇઝ 19(4). ઓકે, આ 3 આ 4. ડન? આગે बढ़े? શુડ વી મૂવ ઓન? હવે એના પછી વસ્તુ આવશે 19(5) અને ધીસ ઇઝ મતલબ આજે આવશે 19(6) આવશે. ઓકે, જસ્ટ ટાઈપિંગ એરર છે, એક વખત જોઈ લેજો. હવે આગળ જોઈએ અનુચ્છેદ 19(1)(d). તો કે એની અંદર શું સ્વતંત્રતા મળે છે? તો કે એ સ્વતંત્રતા તમને જે છે એ મળે છે કે ભારતીય રાજ્ય ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. હવે અહીંયા બે વસ્તુ એક જોવાની. પહેલી વસ્તુ કે તમને જે હરવા ફરવાની સ્વતંત્રતા મળે છે એ ક્યાં મળે છે? ભારતીય રાજ્ય ક્ષેત્ર અંદર. મતલબ કે ભારતના રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને અર્જિત વિસ્તાર હોય તો ત્યાં જ મળે. અને બીજી વસ્તુ, મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા મળે. જ્યાં ફરવું હોય ને ફરો, કોઈ રિસ્ટ્રિક્શન નથી. બટ અમુક રિસ્ટ્રિક્શન્સ જે છે એ તમને અનુચ્છેદ 19(5) માં આપેલા છે. શું? પહેલી વસ્તુ, સામાન્ય જનતાનું હિત. ઓકે,
તમારા ફરવાથી કોઈ બીજા માટે જોખમ ઊભું ના થવું જોઈએ. જેમ કે કોઈ ટેરરિસ્ટ, કોઈ કેદી હોય, જેલમાં નાખ્યો એ કે ભાઈ મારી તો સ્વતંત્રતા જોખમાં, મને તો ફરવાની છૂટ હોવી જોઈએ. તો ના, એને ફરવાની છૂટ આપો તો બીજા લોકોની જે હિત હોય એને નુકસાન થાય, એના માટે જોખમી વસ્તુ બને. તો એટલા માટે એ બી અલાઉડ નથી. સેકન્ડ, અનુસૂચિત જાતિના હિતોનું રક્ષણ. ખાસ કરીને અહીંયા જનજાતિ આવશે. જનજાતિના હિતોનું રક્ષણ મતલબ શું છે? તો કે ટ્રાઇબલ પોપ્યુલેશન. હવે એક વસ્તુ તમે સમજો કે આપણા દેશની અંદર અમુક જે નોર્થ ઈસ્ટના રાજ્યો છે, નોર્થ ઈસ્ટ એટલે કે સામાન્ય રીતે ઉત્તર પૂર્વી રાજ્યો જે છે, ત્યાં દેશમાં એક મેકેનિઝમ છે જેને કહેવામાં આવે છે ઇનર લાઇન પરમિટ. તમારે એઝ અ, તમે ગુજરાતમાં રહો છો, હવે તમારે આ નોર્થ ઈસ્ટના લેટ્સ અમુક મેઘાલય કે એના કોઈ એરિયા છે, એ મેઘાલય કે એના એરિયાની અંદર તમારે જવું હોય તો ત્યાં તમને જવાનું અલાઉડ નથી. તમે એમ કહો કે હરવા ફરવાની સ્વતંત્રતા છે, પણ ત્યાં સરકારે જે છે એ આવી સિસ્ટમ બનાવી છે જેને કહેવામાં આવે છે ઇનર લાઇન પરમિટ. જે વ્યક્તિ પાસે એ ડોક્યુમેન્ટ હોય કે જેને લાયસન્સ મળે ફરવા માટેનું, એક પ્રકારનું ટ્રાવેલ ડોક્યુમેન્ટ છે, જેને મળે એ જ વ્યક્તિ એ એરિયાની અંદર જઈ શકે. શું કામ? કારણ કે ત્યાં ઘણી બધી અનુસૂચિત જનજાતિના ટ્રાઇબલ પોપ્યુલેશન રહે છે. ઓકે, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકો રહે છે કે જેની સંસ્કૃતિ ઉપર ખતરો આવી જાય જો બહારના લોકોને ત્યાં તમે અલાઉડ કરો તો. ઓકે, જેમ કે સરકાર કોઈ બી શહેર બચાવે તો શહેરમાં કેવું કે ગમે એ બધા શોપ ખોલવા માંડે, પોતાના પ્રોજેક્ટ લાવી દે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે સરકારની જવાબદારી છે કે આ જે ટ્રાઇબલ પોપ્યુલેશન છે એ ટ્રાઇબલ પોપ્યુલેશનના હિતનું રક્ષણ થાય, એની સંસ્કૃતિ જળવાઈ રહે, એની ભાષા જળવાઈ રહે. તો એના માટે એને શું જોઈએ? પોતાનો એરિયા જોઈએ જે બીજા લોકો આવીને એન્ક્રોચ કે કબજો ન કરે. તો એટલા માટે એ દેશની અંદર શું છે? તો કે ઇનર લાઇન પરમિટ છે. રાઈટ? તમારે જવું હોય તો તમારે શું લેવાનું? પરમિશન કે મંજૂરી લેવાની. ઓકે, અમુક વિસ્તારોમાં તો સરકાર જે છે એ શું કરે છે? તો કે બહારના લોકો માટે ફરવા ઉપર જ પ્રતિબંધ મૂકી દે. કેમ પ્રતિબંધ મૂકે ભાઈ? તો કે અંડમાન અને નિકોબારમાં એક ટાપુ છે, એ ટાપુની અંદર જે વસ્તીમાં અનુસૂચિત જાતિના જનજાતિના લોકો રહે છે, ટ્રાઇબલ પોપ્યુલેશન રહે છે, એ ટ્રાઇબલ પોપ્યુલેશનની માંડ 100-150 પોપ્યુલેશન હશે કે જેને વર્ષોથી ભારતના બાકીના કોઈ લોકો સાથે સંપર્ક જ નથી. હવે વિચાર કરો, ત્યાં કોઈ લોકો જાય આપણા, તો એ ઓલા લોકોને એવું લાગે કે આ એલિયન્સ ક્યાંથી આવી ગયા, કારણ કે એનો હ્યુમન સાથે કોઈ કનેક્ટ જ નથી. તો આવા વિસ્તારો ઉપર પણ સરકાર શું કરે? તો કે હરવા ફરવાનું શું લગાવે? પ્રતિબંધ લગાવે. ક્લિયર થાય છે? સમજાય છે વસ્તુ? તો પેલી વસ્તુ એ કે તમને સ્વતંત્રતા છે, બાકી જ્યાં બી જાઓ ત્યાં જાઓ, તમે ફરો, કર્ણાટકમાં જાઓ બધા ટુરિસ્ટ પ્લેસમાં, તમે જાઓ સાઉથમાં ફરવા માટે બીજી જગ્યાએ, તમે જાઓ નોર્થમાં જમ્મુ કાશ્મીર બધી જગ્યાએ ફરવા માટે છૂટ જ. પણ અમુક એરિયામાં સરકાર શું બનાવી લગાવી શકે? તો કે નિયંત્રણ લગાવી શકે. એના પછીની વાત અનુચ્છેદ 19(1)(e). હવે શું કે છે? તો કે હરવા ફરવાની સ્વતંત્રતાની વાત થઈ ગઈ. એન્ડ લાસ્ટ વન, મતલબ સેકન્ડ લાસ્ટ, કે કોઈ પણ ભાગમાં જે છે એ તમે વસવાટ કરી શકો એની બી સ્વતંત્રતા છે. વસવાટનો મતલબ શું થાય? તો કે ભાઈ તમારું જે રેસિડેન્ટ છે એ રેસિડેન્ટ તમે સ્થાપિત કરી શકો કોઈ પણ જગ્યાએ. તમારે વસવાટ કરવો હોય તો તમે કરી શકો, ઇટ ઇઝ અલાઉડ. ઓકે, અને તમને એ જે છે છૂટ મળે છે, એની સ્વતંત્રતા મળે છે. ઓકે, તો સાથે અમુક વસવાટ કરવા ઉપર બી નિયંત્રણો છે. ધીસ ઇઝ આર્ટિકલ 19(6). ઓકે, અને આ વસવાટની જસ્ટ ઉપરથી ભૂલથી કોપી લાગી ગયું છે. ઓકે, તેમાં બી સેમ નિયંત્રણો કે સામાન્ય જનતાનું હિત જોખમાવું ના જોઈએ, અને સેકન્ડ થિંગ કે અનુસૂચિત જાતિના હિતોનું જે છે એ રક્ષણ. જેમ કે આવા ઇનર લાઇન પરમિટ છે, ત્યાં તમે જઈને વસી ના શકો, નોટ અલાઉડ. ઓકે, જ્યારે આની પહેલા મતલબ 2019 પહેલા તો કે અનુચ્છેદ 370 હતી, આર્ટિકલ 370 વોઝ ધેર ઇન જમ્મુ એન્ડ કાશ્મીર. તો એ સમયગાળા દરમિયાન હતી તો એવી પ્રોવિઝન હતી કે ભાઈ કોઈ વ્યક્તિ જે છે ત્યાં વસવાટ કે જમીન ખરીદી ના શકે. જમ્મુ એન્ડ કાશ્મીરનો નાગરિક જ વસવાટ કે જમીન ખરીદી શકે, બાકી કોઈ લોકો ત્યાં સ્થાયી થઈ શકે નહીં. આવો રૂલ હતો. હવે નથી, બીકોઝ અનુચ્છેદ 370 જ આપણે હટાવી દીધી આખી. ક્લિયર થાય છે? તો મતલબ આ વસ્તુ શું છે? તો કે ક્યાંય વસવાટ કરી શકો અને ત્યાં સ્થાયી બી થઈ શકો. ઓકે, પેલી વસ્તુ શું? હરવા ફરવાની વાત. સેકન્ડ તો કે વસવાટ કે સ્થાયી થવાની સ્વતંત્રતા. ક્લિયર? બંને વસ્તુ જોઈ લો, ધેન આફ્ટર આગળ વધીએ. 5 સ્વતંત્રતાને એક વખત રિકોલ કરી લો, ધેન આફ્ટર છઠ્ઠી સ્વતંત્રતા લાસ્ટ જોઈએ, એના પછી એને રિકોલ કરી લઈશું. ઓનલાઈન વિદ્યાર્થીઓ કોઈ પણ ડાઉટ હોય તો પૂછતા રહેજો સાથે સાથે. એન્ડ વીલ હેવ સમ શોર્ટ ડ્યુરેશન સેશન બીકોઝ સ્ટીલ આઈ એમ નોટ એબલ ટુ સ્પીક ઇન અ વેલ મેનર. આજ કદાચ અવાજમાં તમને ફરક લાગતો બી હશે. ઓકે, સો ડ્યુ ટુ ધેટ સર્જરી આઈ એમ નોટ એબલ ટુ સ્પીક. જેટલું ખેંચાશે ત્યાં સુધી ખેંચીશું. ડન હે? આગે બઢે. લેટ્સ મૂવ ઓન.
એના પછીની વાત તો કે અનુચ્છેદ 19(1)G. હવે વસ્તુ શું દર્શાવે છે તો કે એ વસ્તુ દર્શાવે છે કે કોઈ પણ પ્રકારનો વ્યાપાર ધંધો કે રોજગાર કરવાની સ્વતંત્રતા. આનો મતલબ શું થાય કે દેશની અંદર તમારે કોઈ પણ પ્રકારનો બિઝનેસ કરવો હોય તો તમે કરો, જે પ્રોફેશન અડોપ્ટ કરવો હોય પ્રોફેશન અડોપ્ટ કરો, જે રીતે તમારે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવી હોય એ રીતે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરો. ઓકે, એ તમને સ્વતંત્રતા છે. બટ અગેન ધેર આર સમ રિસ્ટ્રિક્શન્સ. કયા રિસ્ટ્રિક્શન્સ છે? 1 by 1 જોઈએ. પેલી વસ્તુ, જો તમે જે બિઝનેસ કરો છો, તમે જે ધંધો કરો છો, વ્યાપાર કરો છો, એનાથી કોઈ પણ સામાન્ય લોકોનું હિત જે છે એ જોખમાવું જોઈએ નહીં. પેલી વસ્તુ આ. સેકન્ડ, કે સરકાર કે રાજ્ય કે દેશ તો કોઈ પણ પ્રકારના વ્યવસાયો માટે લાયકાત નક્કી કરી શકે. આના 1 by 1 ડિટેલમાં આપણે સમજીએ એટલે તમને ખબર પડશે. જે અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન નથી એમણે હું તમને આગળ સમજાવીશ. થર્ડ, રાજ્ય પોતે તેના કોઈ નિગમ દ્વારા કે કોઈ વ્યાપાર ધંધો ઉદ્યમ કે સેવા નાગરિકોના આંશિક કે સંપૂર્ણ બાકાત રાખી શકે છે. આનો મતલબ સમજીએ આપણે શું છે ત્રણેય વસ્તુનું. પહેલી વસ્તુ, તમારો જે બિઝનેસ છે કે તમારો ધંધો છે એનાથી સામાન્ય જનતાનું હિત ના જોખમાવું જોઈએ. મતલબ અયોગ્ય કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર કામગીરી તમે કરી શકો નહીં, જેમ કે ડ્રગ્સ, અફીણ, આ બધી વસ્તુ તમે એમ કહો કે અમારે આનો ધંધો કરવો છે, ઓકે, અને મોટા પ્રમાણમાં વેચીશું તો ઇટ ઇઝ નોટ અલાઉડ. પહેલી વસ્તુ આ થઈ ગઈ. સેકન્ડ થિંગ, કે રાજ્યો કે દેશ સરકાર કોઈ પણ ધંધા વ્યાપાર કે રોજગાર માટે લાયકાતો નક્કી કરી શકે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ કહું કે અમુક પ્રોફેશન હોય. કેવા પ્રોફેશન? જેમ કે સીએ, જેમ કે ડોક્ટર. તો આના માટે સરકારે લાયકાતો નક્કી કરેલી છે. ઓકે, લાયકાતો મતલબ કન્ડિશન નક્કી કરેલી કે ભાઈ આ વ્યક્તિને પાસે ડોક્ટરની ડિગ્રી અહીંથી આવે તો જ પ્રેક્ટિસ કરી શકે. જે વ્યક્તિ સીએ હોય એ જે પ્રેક્ટિસ કરી શકે કે એઝ અ સીએ તરીકે સાઇન કરી શકે. એવું નહીં કે ના ભાઈ મને તો કોઈ પણ ધંધો વ્યાપાર હોય, મેં તો મારું ક્લિનિક નાખી દીધું, મને શું 4-5 પ્રકારની દવા દેવાની છે ને, તાવ આવશે તો આ દઈશ, ઉધરસ થશે તો આ દઈશ, ઓકે, બીપી વધી ગયું છે તો આ દવા દઈશ. એવું ના હોય. ઓકે, કોઈ વ્યક્તિ એમ કે ના ના મેં તો યાર વર્ષો સુધી ડોક્ટરની અંદર કામ કર્યું છે, હવે મને ખબર છે કોઈને શું થાય મારે કઈ દવા દેવાની, તો ઇટ ઇઝ નોટ અલાઉડ કે તમે તમારી રીતે ક્લિનિક નાખી દો. ઓકે, તમે જોતા હશો ને જ્યાં બી કોઈ ડોક્ટરની જતો હશો ત્યાં એનું સર્ટિફિકેટ હશે. ઓકે, એ વસ્તુ શું દર્શાવે છે કે ભાઈ એની લાયકાત સરકારે જે નક્કી કરેલી છે એ લાયકાત ધરાવે છે. ઓકે, તો આવી રીતે જે છે એ ખાસ લાયકાત નક્કી કરી શકે. ખાસ લાયકાતનું જો સરકાર નક્કી કરે તો એને આનું ઉલ્લંઘન કહેવાય નહીં. પહેલી વસ્તુ. થર્ડ, સરકાર જે છે એ અમુક ઉદ્યોગો કે ધંધા ઉપર, અમુક ઉદ્યોગો કે ધંધા જે છે એની ઉપર પોતાની ઇજારાશાહી સ્થાપિત કરી શકે. ઇજારાશાહી એટલે કે મોનોપોલી. સરકાર એમ કહી દે કે આ ધંધો જે છે અમારા સિવાય કોઈ નહીં કરે, કે આ ધંધો જે છે કે ઉદ્યોગ જે છે અમે જ કરીશું, કોઈ નાગરિકને એમાં કરવાની છૂટ નથી. તો આ પ્રકારની વસ્તુ સરકાર કરી શકે. જો સરકાર આવું કરે છે તો ઇટ ડઝન્ટ મીન કે અનુચ્છેદ 19 નું ઉલ્લંઘન છે. સમજાણી વસ્તુ? મગજમાં બેઠી? હા કે ના? તો વસ્તુ તમે જો કે સરકાર આવું કરતા હોય તો એને કાંઈ સામાન્ય જનતાનું મતલબ શું કહેવાય કે સામાન્ય જનતાનું જે સ્વતંત્રતા છે કે ભાઈ તમને ધંધો કરવાની છૂટ હોવી જોઈએ, સરકાર આવી લાયકાત નક્કી કરે, સરકાર એની ઉપર રિસ્ટ્રિક્શન્સ લગાવે, કે સરકાર કોઈ પણ વસ્તુ નક્કી કરે, then it is not a violation of article 19. આ વસ્તુ એક યાદ રાખજો. ક્લિયર? અચ્છા, આગળની જે સ્લાઇડમાં હતી, it was both about the 19(5). I was just mistake. This is the 19(6). આગળની જે બંને વસ્તુ છે અનુચ્છેદ 19(5) ના નિયંત્રણો છે. હરવા ફરવાની અને મુક્તપણે જે મતલબ સ્થાયી કે વસવાટ થવાની બંનેના જે રિસ્ટ્રિક્શન છે, ઇટ ઇઝ પાર્ટ ઓફ આર્ટિકલ 19(5) and this is આર્ટિકલ 19(6). આવશે કહો હમણાં. ક્લિયર? અનુચ્છેદ 19(f) નું હું કહું છું. ઓકે, ડન? અહીંયા સુધી વસ્તુ મગજમાં બેઠી, રાઈટ? તો 6 સ્વતંત્રતા આપણે જોઈ. પહેલી સ્વતંત્રતા શું? વાણીની અભિવ્યક્તિ. સેકન્ડ, કે શાંતિ અને હથિયાર વિના એકઠા થવાની સ્વતંત્રતા. થર્ડ, સંઘ મંડળ કે સહકારી મંડળી સ્થાપવાની. ફોર્થ, હરવા ફરવાની સ્વતંત્રતા. ફિફ્થ, સ્થાયી કે વસવાટ કરવાની સ્વતંત્રતા. અને સિક્સ્થ, ધંધો વ્યાપાર કે રોજગાર કરવાની સ્વતંત્રતા. હવે જે બેને ક્વેશ્ચન પૂછ્યો એમ કે ભાઈ અનુચ્છેદ 19(1)(f) નું શું? ઓકે, વોટ અબાઉટ આર્ટિકલ 19(1)(f)? તો 19(1)(f) જે છે વોઝ રિલેટેડ વિથ ધી સંપત્તિનો અધિકાર. સંપત્તિનો જે અધિકાર હતો એ મૂળ બંધારણની અંદર અનુચ્છેદ 19(1)(f) માં શું હતું? સંપત્તિ લે વેચ કરવાની સ્વતંત્રતા. ઓકે, અને બીજી વસ્તુ હતું આર્ટિકલ 31. ઓકે, ધેટ વોઝ ઓલ્સો રિલેટેડ વિથ ધ સંપત્તિ કે રાઇટ ટુ પ્રોપર્ટી. પણ આપણે જે છે 44મા બંધારણની સુધારાથી શું કરી નાખો? રદ કરી નાખો.
ઓકે, એટલે હાલમાં આ સ્વતંત્રતા છે. ઓકે, મૂળ બંધારણમાં અનુચ્છેદ 19(1)(f) અંતર્ગત હતી. ક્લિયર થયું? તો આટલી સ્વતંત્રતા, 6 સ્વતંત્રતાઓ, 6 સ્વતંત્રતા ઉપરના નિયંત્રણો, બોથ ધ થિંગ્સ આર મચ ઇમ્પોર્ટન્ટ. તો એક વખત જે છે એ ફરી આખું રિવાઇઝ કરી લો, પછી આપણે અનુચ્છેદ 20 ભણવાનું શરૂ કરીએ. ઓલ ધી ઓનલાઈન સ્ટુડન્ટ્સ પ્લીઝ ગો હેડ વિથ ઇટ. ઓનલાઈન સ્ટુડન્ટ્સ કોઈ બી ડાઉટ હોય તો પૂછી લેજો. એન્ડ પ્લીઝ ટેક કેર યોર સેલ્ફ બીકોઝ કોવિડ ઇઝ બેક. જ્યાં ત્યાં રખડવાનું ઓછું કરજો, થોડું બહુ વધારે પબ્લિક વાળી પ્લેસ પર જવાનું થોડું ઓછું કરજો. બીકોઝ આમાંથી જેટલા લોકો બહાર રહીએ છે એને પોતાનું જે બી કામધામ કરવાનું છે એ એકલા જ કરવાનું છે. આ મમ્મી પપ્પા ભાઈ બહેન કે બીજા કોઈ બી ઘરવાળાઓ નથી. આ વસ્તુ હંમેશા યાદ રાખવી. એવું નહીં મમ્મી પાણી ગ્લાસ દે તો આવીને દે છે, એ મમ્મી આ બનાવી દે તો નહીં બનાવે. જાતે ઊભું થવું પડશે, મેગી એ ખાવી પડશે. ઓકે રાઈટ. સો ટાઈમે જમવું પડશે, એના પછી બંધ થઈ જશે જમવાનું. તો બધી વસ્તુ ધ્યાને રાખીએ અને આપણે થોડું મેનેજ કરીએ. ઓકે, અને પ્રિકોશન રાખીએ કે જો આવું કંઈ થાય તો શાંતિથી સીધા ઘરે જતું રહેવું, બીજાને ના હેરાન કરીએ. ओके चलो डन है भाई, आगे बढ़ सकते हैं एवरीवन. डन विद द ऑल दी फ्रीडम्स अंडर आर्टिकल 19. कोई डाउट, कोई प्रश्न? बोलो बेन, कोई डाउट? ऑनलाइन स्टूडेंट्स एनीवन इज हैविंग एनी डाउट देन प्लीज फील फ्री टू राइज. डन है, चलो तो आगे बढ़े. ओके लेट्स मूव ऑन टू आर्टिकल 20. હવે જો આ બહુ મસ્ત વસ્તુ છે. આર્ટિકલ 20 શું કહે છે? ગુનાઓ માટે દોષ સિદ્ધિ બાબતે રક્ષણ આપવાની જોગવાઈ. ઓકે, ગુનાઓની દોષ સિદ્ધિ મતલબ કે જે આપણે કોઈ ગુનો કર્યો હોય તો એને જ્યારે તમારે આરોપ સિદ્ધ કરવાનો હોય, ઓકે, કે આરોપીને જે છે એ તમારે કન્વિક્ટ કરવાનો હોય, કે સજા આપવાની હોય, કે ગુનેગાર જે છે એ દોષિત કે ગુનેગાર સાબિત કરવાનો હોય, તો એના સંદર્ભે એની પાસે કયા કયા રક્ષણો છે, કે એની પાસે કયા કયા અધિકારો છે. પેલી વસ્તુ અનુચ્છેદ 20(1) એવું કહે છે કે ભૂતકાળલક્ષી કાયદાની સજાથી રક્ષણ. ઓકે, ભૂતકાળલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ. ભૂતકાળલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણની મેટર શું છે એ આપણે સમજીએ. તો કે જો માની લો આ 2025 નું વર્ષ છે. ઓકે, હવે 2025માં કોઈ વ્યક્તિ જે છે એ ક્રિકેટની ઉપર સટ્ટો રમે છે. માની લઈએ આઈપીએલ ની સીઝન ચાલે છે, ઓકે, વર્લ્ડ કપ બી આવશે એક્સેટ્રા એક્સેટ્રા. માણસો એ વ્યક્તિ બુકી છે, મતલબ કે સટ્ટો રમે છે. સરકારનો અત્યારે કોઈ જ કાયદો નથી કે જેને આ પ્રવૃત્તિ ગુનેગાર સાબિત કરતી હોય. સરકારનો, માની લઈએ સરકારનો કોઈ કાયદો જ નથી કે જેનાથી આ વ્યક્તિ ગુનેગાર સાબિત થતો હોય, કે આ વ્યક્તિ સટોડી છે કે તો એને ફોજદારી અંતર્ગત આટલા વર્ષની જેલ થાય એક્સેટ્રા, કે આ ગુનેગારી પ્રવૃત્તિ છે, ક્રિમિનલ એક્ટિવિટીઝ છે, એવું કાંઈ જ અત્યારે કાયદો છે નહીં. આગળ જતા સરકારને એવું લાગ્યું કે આ દેશમાં તો યાર આ બધા લોકો સટોડી બનવા માંડ્યા, બધા લોકો સટ્ટો રમવા મળ્યા, આ નાના કારણે બહુ મોટી પ્રવૃત્તિ થઈ ગઈ. વર્ષ આવ્યું લેટ્સ સે 2027. હવે 2027માં માનો કોઈ મતલબ સરકાર જે છે કાયદો બનાવે અને એમ કહે કે હવે કોઈ વ્યક્તિ સટ્ટો રમશે, ઓકે, કે ક્રિકેટની ઉપર, તો એને જે છે એ 2 વર્ષની જેલની સજા થશે. આ સમયગાળા દરમિયાન માનો એ નામનો વ્યક્તિ જે છે એ સરકારની નજરમાં આવ્યું હતું કે એ સટ્ટો રમે છે, ઓકે, પણ એ સમયગાળા દરમિયાન સરકારનો કોઈ કાયદો હતો નહીં. હવે તો કે 2027માં સરકાર કાયદો લાવી એમ કીધું કે સટ્ટો જો રમે તો 2 વર્ષની જેલની સજા. અને સારે સરકાર એવી મૂકે છે કે ભાઈ જે વ્યક્તિએ 2025 થી આવી પ્રવૃત્તિ કરી હશે એવી વ્યક્તિ શું ગણાશે? ગુનેગાર ગણાશે. તો આ પ્રોવિઝન એવું કહે છે કે આવી જોગવાઈ સરકાર કરી શકે નહીં. 2027 પછીથી કે 2027 થી કોઈ વ્યક્તિ સટ્ટો રમે છે તમે એને ભલે જેલમાં નાખો, પણ કોઈ વ્યક્તિએ 2025માં આ વસ્તુની પ્રવૃત્તિ કરી હતી એને તમે હવે એમ ન કહી શકો કે એને સજા આપો. ઓકે, આને કહેવાય ભૂતકાળલક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ. તમે આ વસ્તુને ભૂતકાળથી લાગુ ન કરી શકો, ભવિષ્યથી કરો. આ વસ્તુ ફોજદારી વસ્તુમાં જ લાગુ પડે, ઓકે, કોઈ ક્રિમિનલ એક્ટિવિટીઝમાં જ લાગુ પડે. કે તમે મતલબ સિમ્પલ એટલું સમજો કે તમે કોઈ ગુનો કરો છો એ સમયગાળા દરમિયાન, મતલબ તમે કોઈ એવી પ્રવૃત્તિ કરો છો જે ગેરકાયદેસર છે, તો એના માટેનો કાયદો એ સમયે હોવો જોઈએ.
જો એને ગેરકાયદેસર પ્રવૃત્તિ સાબિત કરતો કોઈ કાયદો નથી તો તમે કોઈને સજા કરી શકો નહીં. ભવિષ્યમાં તમે કાયદો બનાવો ને એમ કહો કે આ 2 વર્ષ પહેલા કોઈ આવી પ્રવૃત્તિ કરી હતી એને બી પકડો, તો એ વસ્તુ થઈ શકે નહીં. ક્લિયર થાય છે? સેકન્ડ થિંગ કે આ વસ્તુ ખાલી શેમાં લાગુ પડે? ક્રિમિનલ બાબતોમાં. સામે ઘણી વખત સિવિલ મેટર હોય. સિવિલ મેટર મતલબ કે દીવાની બાબતો. હવે કેવી મેટર હોય? માની લો 2025 નો સમયગાળો છે અને આપણા દેશની અંદર ઘણા બધા લોકો જે છે એ નામ સાંભળેલું હશે તમે, ક્રિપ્ટોકરન્સી. ઓકે, આ ક્રિપ્ટોકરન્સીની અંદર રોકાણ કરે છે. હવે સરકારના નજરમાં નથી આ ક્રિપ્ટોકરન્સી ઉપર રોકાણ કરે છે, તો સરકાર અત્યારે 2025માં આમાં કોઈ પણ પ્રકારનો કર લેતી નથી. ઓકે, અત્યારે કોઈ ટેક્સ નથી એની ઉપર. માનો વર્ષ આવ્યું 2027 નું. ઓકે, સરકારે એવું કીધું કે હવે ક્રિપ્ટોકરન્સીમાં કોઈ બી વ્યક્તિ રોકાણ કરશે તો એ વ્યક્તિને નફો થાય તો એને જે છે એ 10% ટેક્સ આપવાનો પોતાના પ્રોફિટ ઉપર. અને આ વસ્તુ જે છે એ 2025 થી લાગુ પડશે. 2025 થી લાગુ પડશે મતલબ 2025 થી જે લોકોએ રોકાણ કર્યું છે, સરકાર પાસે ડેટા હોય ક્રિપ્ટોમાં રોકાણ કેમ કર્યું, તો કે પાન કાર્ડ સાથે લિંક કરીને ડેટા હોય, બેંક એકાઉન્ટ એક્સેટ્રા બધી વસ્તુ. જે વ્યક્તિએ 2025 થી રોકાણ કર્યું છે એ બધા લોકો ઉપર સરકાર જે છે એ ટેક્સ લગાવશે 10% જે પ્રોફિટ થયો છે. તો મતલબ આને શું કહેવાય ખબર છે? આ 2025 થી જે લાગુ કરવાની બાબત કહેવાય ને એને કહેવાય ભૂતકાળ લક્ષી. કે સરકારે કેવી રીતે અપ્લાય કર્યું, તો કે બેક ડેટ થી અપ્લાય કર્યું, પાછળની તારીખથી અપ્લાય કર્યું. સેકન્ડ થિંગ, આને ઇંગ્લિશમાં કહેવાય રેટ્રોસ્પેક્ટિવ. રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ, ભૂતકાળ લક્ષી અસર. ઓકે, તો આવી દીવાની મેટર હોય કે જેમાં ટેક્સ રિલેટેડ બાબત છે કે વોટસોએવર, એમાં સરકાર ભૂતકાળ લક્ષી અસરથી લાગુ કરી શકે, બટ ક્રિમિનલ મેટરમાં કરી શકે નહીં. સમજાણું? તો મતલબ ગુનાઓની દોષ સિદ્ધિ બાબતે રક્ષણ એ આપણને ભૂતકાળ લક્ષી સજા અંગેના કાયદાથી શું આપે છે? રક્ષણ આપે છે કે પ્રોટેક્શન આપે છે? સિમ્પલ, હું કોઈ પ્રવૃત્તિ કરું છું, એ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોય તો તમે સાબિત કરીને દેખાડો કે કાયદામાં ગેરકાયદેસર છે. અત્યારે જો એનો કાયદો નથી તમે મને કાંઈ ના કહી શકો. તમે એમ ના કહી શકો ના તો તું જે કરસ એ ખોટું છે, આવું અયોગ્ય છે. અયોગ્ય બયોગ્ય નહીં, કાયદો દેખાડો છે મને ગુનેગાર સાબિત કરવાનો. જો કાયદો હોય તો હું ગુનેગાર, કાયદો નથી તો હું ગુનેગાર નહીં. ક્લિયર થયું? ભવિષ્યમાં તમે કાયદો બનાવીને એમ ના કહી શકો કે 2 વર્ષ પહેલા ગુનો કર્યો હતો ને હવે તને આની સજા આપી. નો, ઇટ ઇઝ નોટ પોસિબલ. મેં જે સમયગાળા દરમિયાન ગુનો મતલબ મેં જે સમયગાળા દરમિયાન પ્રવૃત્તિ કરી ત્યારે એ ગેરકાયદેસર પ્રવૃત્તિ હોય તો તમે મને કહો. ઓકે, તો જ્યારે તમારો કાયદો નથી તો હું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો નથી. ક્લિયર થાય છે? આવી વસ્તુની બાબત છે શેમાં? તો કે અનુચ્છેદ 20(1) સેકન્ડ, કોઈ પણ વ્યક્તિને એને કરેલો ગુનો હોય એના માટે જે છે એક જ વાર સજા થાય. આનો મતલબ શું? કે મેં મારો કોઈ મર્ડર કર્યું અને સજા એવી લખેલી છે કે 7 વર્ષની સજા, મેં 7 વર્ષની સજા ભોગવી લીધી. ઓકે, તો પછી મને શું કરી દેવાનો? છોડી દેવાનો. ઈ જ ગુના માટે કે ઈ જ ગુનેગાર પ્રવૃત્તિ માટે મને 2 વખત સજા થઈ શકે નહીં. તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુનો કરે તો એના માટે એને શું થાય? એક જ વાર સજા થાય, 2 વખત થાય નહીં. સેકન્ડ થિંગ કે યાર ઘણી વખત એવું થતું હોય મેં મર્ડર કર્યું, ઓકે, તો મને 7 વર્ષની સજા થઈ, જેવો હું બહાર નીકળો ફરી પાછું મર્ડર કરી નાખ્યું તો એના માટે અલગ સજા થઈ શકે. તમે એમનો કોઈ ના ના મેં તો યાર 7 વર્ષ ભોગવી લીધી ને મર્ડરની સજા, હવે જેટલા મર્ડર કરવો એટલા કરું. નો, એ વસ્તુ નહીં. ઓકે, તમે જે ગુનો કર્યો છે એના માટે એક વખત સજા મળી, પણ તમે બીજું મર્ડર કર્યું બીજો ગુનો કહેવાય ને, તો એના માટે ફરીથી તમને સજા મળી છે. ક્લિયર થાય છે? ઓકે, તો કોઈ પણ વ્યક્તિને એને કરેલા ગુના બદલ એક જ વાર સજા થાય. સેકન્ડ, આ બાબતો પણ ખાલી જે છે એ ફોજદારીમાં જ લાગુ પડે છે. ઓકે, ફોજદારીમાં જ લાગુ પડે. બીજી વસ્તુ, ઘણી વખત આપણે ટ્રાફિક રૂલ્સ ની વાત કરું. ટ્રાફિક રૂલ્સ તો હું જેટલી વાર તોડું એટલી વાર મને કોઈ વ્યક્તિ સજા કરી શકે. ઓકે, ક્લિયર થાય છે? તો ગુનો એક જ ટાઈપનો છે. શું? સિગ્નલ તોડું, પણ એની માટે મને મલ્ટિપલ સજા થઈ શકે. ક્લિયર થાય છે? થર્ડ થિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે કોઈ પણ વ્યક્તિને પોતાના વિરુદ્ધ પુરાવા આપવાથી રક્ષણ. ઓકે, આનો મતલબ શું થાય? કે તમે કોઈ વ્યક્તિને ટોર્ચર કરીને ફોર્સ ના કરી શકો તે ગુનો કર્યો છે, લાય પુરાવા તું જ દે. એ સાબિત કરવાની જવાબદારી ઇન્વેસ્ટિગેશન એજન્સીની છે. મતલબ પોલીસ તપાસ કરતી હોય કોઈ વ્યક્તિ વિરુદ્ધ, પોલીસ એમ કહેતી હોય કે આ વ્યક્તિ આરોપી છે,
તો એ વ્યક્તિને આરોપી સાબિત કરવાની જવાબદારી કોની? એ વ્યક્તિની નહીં, પોલીસની. કોઈ વ્યક્તિ થોડી પોતાના વિરુદ્ધ પુરાવા આપે. ઓકે, અનલેસ એન્ડ અનટિલ પોતે કબૂલી લેતો હોય, ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. એ પોતે જાતે કબૂલી લે કે ભાઈ મેં આ ગુનો કર્યો છે, તો વસ્તુ અલગ છે. ઓકે, અને એમાંય કેવું, એ કબૂલવું પડે ક્યાં? કોર્ટની અંદર. કારણ કે પોલીસની સામે કસ્ટડીમાં જે સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વેલિડ નહીં ગણાતું. રીઝન કે પોલીસ તો ગમે મારી જોડીને સ્ટેટમેન્ટ લઈ લે. ઓકે, કોર્ટની અંદર એ વ્યક્તિ સ્ટેટમેન્ટ આપવો જોઈએ તો વેલિડ રહે. તો મતલબ એવું છે કે કોઈ વ્યક્તિને વિરુદ્ધ પુરાવા આપવાથી એને શું મળે? રક્ષણ મળે. તમે એમ ન કહી શકો લાય તું બધા એવા પુરાવા અમને આપ જેનાથી અમે તને આરોપી સાબિત કરી શકીએ. તો પોલીસનું કામ શું? ક્લિયર થાય છે એવરીવન? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો ઓનલાઈન વિદ્યાર્થીઓ? તો આ ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે સમજવી. અનુચ્છેદ 20(1), અનુચ્છેદ 20(2), અનુચ્છેદ 20(3). અનુચ્છેદ 20(1) તો કે ભૂતકાળ લક્ષી સજા અંગેના કાયદાથી રક્ષણ. અનુચ્છેદ 20(2) કોઈ પણ વ્યક્તિને તેને કરેલા ગુના બદલ એક જ વાર સજા થાય. અને અનુચ્છેદ 20(3) વ્યક્તિને પોતાના વિરુદ્ધ પુરાવા આપવાથી શું હોય? રક્ષણ મળે છે. ક્લિયર? સમજમાં આવ્યા? કોઈ ડાઉટ, કોઈ પ્રશ્નો? એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ? શાંતિથી આ વસ્તુને વિચારી લો, શાંતિથી આ વસ્તુને સમજી લો. ધેન આફ્ટર મને કોઈ બી ડાઉટ હોય તો તમે પૂછી લો. અચ્છા, બીજી એક વસ્તુ એ કે તમારી જે કોઈ કહેતું હતું ટેસ્ટ જે છે એ ચાલ્યું નહીં, ફંડામેન્ટલ રાઇટ્સ. તો પેલી ટેસ્ટ તમારી જે ફંડામેન્ટલ રાઇટની લઈશું એ અનુચ્છેદ 12 થી લઈને 18 ની લઈશું. 12 થી 18 તો ચાલી જ ગઈ છે ને તો ભાઈ? કેમ એવું કહેતા હતા નહીં ચાલ્યું? હા, મતલબ તમને એવું લાગતું હશે કે આખા ફંડામેન્ટલ ની એટલા પાર્ટ્સમાં લઈશું, જેથી કેવું થાય 1 by 1 ક્લિયર થતું જાય. ચલો, એનીવન ઇઝ હેવિંગ એની અધર ડાઉટ? કોઈ બી વિદ્યાર્થીઓને કોઈ બી બીજો ડાઉટ? એનીવન? એક વખત આખું રિવિઝન કરી લો ફ્રોમ આર્ટિકલ 12 ટિલ આર્ટિકલ 20. ઓકે, અનુચ્છેદ 12 થી લઈ અને અનુચ્છેદ 18 જેટલી બી વસ્તુઓ ભણ્યા છીએ એટલી બધી જ વસ્તુઓ 1 by 1 ઝડપથી જોઈ લો. ક્લિયર થાય છે? બીકોઝ ધેન આફ્ટર વેન વી વિલ સ્ટાર્ટ આર્ટિકલ 21, આજે તો પોસિબલ નહીં એ વસ્તુ કરવી, બટ વેન એવર વિલ સ્ટાર્ટ ઓન ટુમોરો, તો ત્યારે જે છે એ વસ્તુની શરૂઆત કરીશું. તો અનુચ્છેદ 21, 22, 23, 24 વોટ્સએવર જે બી વસ્તુઓ છે એને 1 by 1 જોઈશું. બટ અત્યારના સમયમાં જે છે એ આટલી વસ્તુઓ સુધી લિમિટ રાખીશું. ધેન આફ્ટર જે છે એ આખું આગળ જ્યારે ભણીશું ત્યારે ડિસ્કશન કરીશું. પણ એક વખત રિવિઝન ઇઝ અ મસ્ટ, તો એક વખત રિવિઝન કરી લો અનુચ્છેદ 12 થી લઈ અને 20 સુધીનું.